હરિયાણાથી એક ઓક્સિજન ગેસનું ટ્રકમાં ભરેલું ટેન્કર નીકળે છે અને તે ગુજરાતમાં ઘૂસે છે. ગુજરાતના ભાવનગરમાં તે જવાનું હતું, એટલે કે ફાઇનલ ડેસ્ટિનેશન ભાવનગર હતું. પરંતુ એ પહેલાં જ વેળાવદર નજીકથી એસએમસીની ટીમ ત્રાટકે છે, આ ટેન્કરને ઝડપી લે છે અને આગળની કાર્યવાહી હાથ ધરે છે. પરંતુ આ ટેન્કરમાં એવું શું હતું, શું કર્યું હતું, આ ભેજાબાજે વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાતની ઘટના છે. એસએમસીની ટીમને એક બાતમી હતી. બાતમીના આધારે તેઓ એક ટેન્કરને ઝડપવા માટે રાહ જોઈ રહ્યા હતા. ટોલનાકા નજીક એક ટેન્કર આવે છે અને ધોલેરા ભાવનગરનો આ હાઈવે છે, ત્યાં પડભીડ નામનું એક ટોલનાકું છે અને આ ટોલનાકા પાસે આવેલા ટેન્કરને એસએમસીની ટીમ રોકે છે. સામાન્ય લાગતું આ ટેન્કર હતું. એસએમસીની ટીમને શંકા હતી અને બાતમી પણ હતી. એસએમસીની ટીમે તપાસ કરવા માટે આ ગેસ ટેન્કરના પ્રેશર ગેજની ચકાસણી કરી તો પ્રેશર ગેજ શૂન્ય હતા. એસએમસી તરત સમજી ગયું કે આ પ્રેશર ગેજ શૂન્ય કેમ છે, કારણ કે અંદર ગેસ નથી. તો છે શું? એસએમસીએ જેટલી પ્રક્રિયાઓ થતી એટલી કરી અને જાણ્યું ત્યારે ખબર પડી કે 16,000 કરતાં વધુ બોટલ દારૂ બિયરનો જથ્થો આ ટેન્કરની અંદર ભરેલો. જ્યારે એસએમસી ત્રાટકે ત્યારે સ્થાનિક પોલીસ પર અને સ્થાનિક પોલીસની ભૂમિકાઓ પર સવાલ પેદા થવા લાગે, કારણ કે સ્થાનિક પોલીસને આ બાતમી કેમ નહોતી. તો ક્યારેક એસએમસી દરોડા કરે અને સ્થાનિક પોલીસના વિસ્તારમાંથી ટ્રક પસાર થઈ રહ્યો હોય તો ત્યારે દાવ પણ લેવાઈ જતું હોય છે. સ્થાનિક પોલીસ અધિકારીઓનો વગર વાગે એવું પણ બનતું હોય છે. પરંતુ બોટાદમાં તાજેતરમાં જે દારૂનો જથ્થો પકડાયો, એ દારૂનો જથ્થો પણ ક્યાં જઈ રહ્યો હતો? ફાઇનલ ડેસ્ટિનેશન ભાવનગર હતું. દરમિયાન બોટાદ પોલીસે પકડી લીધો અને ત્યાંથી જે સ્ટીકર હતા દારૂની બોટલના તે હટાવવામાં આવ્યા. તે કારસ્તાન ખુલ્લું પડ્યું, કારણ કે મુખ્ય દારૂનો સ્ત્રોત પોલીસ ન પકડી શકે માટે રીતસર એક બોટલ પરના બેચ નંબરને કટ કરી અને સ્ટીકરને હટાવવામાં આવ્યા હતા. ત્યારે હવે નવું ટેન્કરની ભૂમિકા આવી છે. આ ટેન્કર પણ કેવું હતું કે પોલીસને ટેન્કરને કટ કરવું પડ્યું અને તેના કરતાં મોટી વાત એ છે કે આ ટેન્કરનો ડ્રાઈવર પોલીસ સમક્ષ કેફિયત આપે છે કે હું પ્રથમ વખત નહોતો આવ્યો. ભાવનગર અગાઉ હું ડિલિવરી આ રીતે આપી ચૂક્યો છું. ભાવનગરમાં જઈ અને ત્યાં કોઈ જંગલ જેવા વિસ્તારમાં મને લઈ જવામાં આવે છે અને ત્યાં અન્ય વાહન આવે છે અને દારૂની પેટીઓ ત્યાંથી હેરફેર થાય છે, એટલે કે કટિંગ થાય છે અને 2 કલાકમાં ડ્રાઈવરને ત્યાંથી છૂટો કરી દેવામાં આવે, ફરી તે જતો રહે છે. આમ આ ડ્રાઈવરે કહ્યા પ્રમાણે અગાઉ દારૂનો જથ્થો ભાવનગરમાં લેન્ડ થયો. આ પણ ત્યાં લેન્ડ થવાનો હતો અને પહેલાં એસએમસી પહોંચી ગઈ અને 16,000 બોટલ દારૂનો જથ્થો પકડી લીધો. 60 લાખ રૂપિયા આસપાસનો મુદ્દામાલ છે, તેને પકડી તેને કાર્યવાહી કરી. આરોપી કોણ છે? તો આરોપી ડ્રાઈવર ગંગારામ જાટ છે. બીજો આરોપી કે જે આ માલ મોકલનાર છે અનિલ પાંડ્યા, તેનો શેઠ છે, તેવું આ આરોપીની કબૂલાત છે. પવનસિંહ છે, તોફિક છે, પણ ભાવનગરમાં માલ કોણ લેવાનું હતું ખબર નથી, કારણ કે અજાણ્યા શખ્સ કે ભાવનગરમાં જથ્થો મંગાવનાર છે તેવું આરોપીમાં લખ્યું છે. આરોપી સુધી ન પહોંચી શકાય માટે ડ્રાઈવરને એક લોકેશન આપવામાં આવે વોટ્સઅપના માધ્યમથી. તે લોકેશન પર પહોંચે બાદમાં બીજું લોકેશન મળે અને જૂનું લોકેશન ડિલીટ થઈ જાય, એટલે કે મેસેજ ડિલીટ થઈ જાય તેવું એસએમસીને જોવા મળ્યું છે. ટૂંકમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ છે. પોલીસની આંખમાં ધૂળ નાખવાનો ભરપૂર ઉપયોગ ટેકનોલોજી થકી આ બુટલેગરો કરતા થયા છે અને કંઈક નવી લાઈન શરૂ થઈ હોય તેવી ગંધ મળે છે, કારણ કે બોટાદ અને ગઈકાલે વેળાવદર પોલીસ સ્ટેશનની હદમાંથી જે દારૂનો જથ્થો ઝડપાયો તેમાં સામ્યતા છે. બંને માલનું ફાઇનલ ડેસ્ટિનેશન ભાવનગર હતું. આવું કેમ? એસએમસી ત્રાટકી ત્યારે આ માલ ઝડપાયો, અન્યથા તો આ દારૂનો જથ્થો લેન્ડ થઈ ગયો હોત અને કટિંગ પણ થઈ ગયું હોત. આ જ પ્રકારની વાત વિગતવાર વિશ્લેષણ સાથે તમારે સમજવી છે, પડદા પાછળની કહાની, તો તમારે અમારી સાથે જોડાવવું પડશે અને એના માટે તમારે અમારી ચેનલને લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરવી પડશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા